બા તમારું નામ? હંસાબેન. હંસાબેન. આપ ક્યાંથી આવો છો? સમઢિયાળાથી. હા, તો હંસાબેન આપને શું તકલીફ હતી? આપણને પેલા શરૂઆતમાં ગોઠણ થોડો થોડો દુખતો હતો. ગોઠણમાં દુખાવો હતો. હા. એમાંથી ધીમે ધીમે કડી આવ્યું. કમરમાં દુખાવો કમરમાં ગોઠણથી. હા. કમરમાંથી બધું વધારે દુખાવો થયો. હા. એટલે બેહાય નહીં. હા, આ તમારી તકલીફ હતી કેટલા સમયથી હતી? 3 મહિના હતા. 3 મહિનાથી આ તકલીફ હતી. આના માટે તમે ક્યાં ક્યાં બતાવ્યું છે? 2 દવાખાના બતાવ્યા. 2 દવાખાના બતાવ્યું, પણ કઈ ફરક પડ્યો નહીં? ફરક નથી પડ્યો. બરાબર છે. ને આમાં તકલીફમાં તમારે થાતું શું તમારે? કાંઈ એટલે આમ બેહવું હોય તો બેહાતું નહીં, નસું આ બધું ખેંચાતું. બરાબર. એટલે ઊભું થવું હોય તો ગમે વસ્તુ થઈને ઊભી થાય તે પરાણે પરાણે રોવાઈ જાય એવું થતું. બરાબર. એટલે ઉઠવા બેસવામાં તકલીફ થતી હતી. બરાબર. પછી આપણે અહીંયા જે સારવાર લીધી, આપણે કેટલી વખત સારવાર લીધી? આપણે 4 વાર લીધી. 4 વખત સારવાર લીધી છે. અને આ 5મી વખત આવ્યા. હા. એટલે આપણને હાવ રાહત થઈ ગઈ. હા હા. એટલે હવે સારવાર પછી હવે શું તકલીફ થાય છે? હવે કોઈ વસ્તુ નહીં, હવે હાવ મટી ગયું છે. હા, એટલે હવે અત્યારે સારવાર પછી કાંઈ અત્યારે ઉઠવા બેસવામાં કે કાંઈ હાલવામાં ચાલવામાં બધી રીતે રાહત થઈ ગઈ છે અત્યારે. હવે બીજી કોઈ તકલીફ થાય છે? નહીં. બરાબર છે. સારવાર પછી હવે સારું છે? હા. બરાબર છે.